This Hello. call will be recorded. હલો. હા બોલો. હલો, જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. થઈ ગયા નવરા ભાઈ એટલે તમને ફોન કર્યો. તમે 9-10 વાગે ફોન કરો ને શું કામ હતું? તો કાંઈ આ વિડીયો બાબતનું કામ હતું. તમે આ બહુ સારું કામ કરો છો મનસુખભાઈ. પણ એક વાત તમને કહું, આપણે આ જે ભૂવા છો ને એ બધા ખોટા છો મનસુખભાઈ. એ મને તમે કેવડાવી મારી પાસે હું તો કઉ છું ખોટા જ હોય. હું શું કઉ છું ઈ મને તમારી મારી પાસે હાસખોટ કરાવવાની તમારે શું જરૂર છે? હું તો વર્તનમાં તમને એક વિડીયો મોકલું, તમે એમ કહો આ ભૂવા ખોટા છે તો આપણે તમે તારે વિડીયો મોકલો. મારે વિડીયો જરૂર નથી ને યાર. તમે હજી વાત જ સમજ્યા ને. મારે શું વિડીયો જરૂર છે? એ વિડીયો ને પૈસા લાગો. વિડીયોમાં તમે જેમને સારું લાગે એ કરો. મને વિડીયો મોકલે. હું વિડીયો બાપ આવો તો હું નથી માનું એમ. એને તમે વિડીયો મોકલે એ માને નહીં. આ તો તમે માનતા નથી એટલે આ એટલે video મારે હવે તો મને મનાવીને તમારે શું કરવો છે? હું માનું તો તમને શું ફાયદો થાય? હું માનવા માંડું ભુવાને તો એ ભુવાને તમે તમારે ભેગો રાખો ને મને શું વાંધો? ભેગો છે એ કઈ વાંધો નથી. એટલે હવે તો પછી તમે એને બાપો બનાવો, દાડો બનાવો, મને શું પ્રોબ્લેમ છે? પણ મારે હું માનતો નથી એને તમે વિડીયો નાખીને મને મનાવવાનું કારણ તમારું શું? મનાવવાનું કારણ એવું તમે અંશે તમારી તમને એમ થાય ને ભાઈ આ સાચું છે. એટલે મને મારી પાસે બહુ બાપનો બાપ આવો તો માનું એમ નથી. હું હાસું હાસું કહેવાનું જ નથી. એવું છે એમ ને? હા, ઈ ભૂવો હાસો હોય તો ઈની બાજુ બીજે લઈને વ્યૂ જતી હોય, ઈની બાજુ ક્યાંય સિનારવા કરતી હોય. હવે ઈ મને વિડીયા નાખો તો ઈ હું માનું? જેની છોકરીઓ સિનારવા કરીને વ્યૂ ગયું ઈ ભૂવાના ઘરે ખબર ન રહી અને ઈ વિડીયા મને નાખો ને હું માની જાઉં, ઈ વાતમાં હું મજા છે યાર? એ વાત તમારી બરોબર. પણ હા, હવે ઈ વિડીયો મને નાખો એટલે હું પૈયા પડી જાઉં. ઈ આ જન્મમાં નહીં મેર ખાય. એમ એ વાત હું આજી ચાલે થકો જ થયો બધે. કોઈ ભૂવા હાસા હોય મને ખબર છે. હું માનું બધા તો તઈ હું તમારે મારી પાસે લો તો પાછા કહેશો કે હાસા ન હોય હું માનું તો બધા ખોટા ન હોય ને. બધા અરે બધા એક નંબર ના ખોટા. જો એની પાસે દેવ હોય ને ઈ તો ઈ દુખી હોય, એને દાન પેટીયું રાખવી પડે ને એને ઘરે કેમેરા નાખવા પડે. યાર હું તમે સોટી પીડ્યા છો ઈ વિડીયો મારે હું માય મારવો છે? હા, જેના ઘરે જેને ત્યાં મંદિરો છે બધે સીસીટીવી કેમેરા નાખવા પડ્યા તો એને કેમેરા નાખવા પડે? એ વાત તમારે 100% બરોબર છે. તમે કોણ બોલો? ઉદય બોલો મૈયાત્રા રંગપુર થી. હે, ઉદય મૈયાત્રા બોલો રંગપુર થી. મૈયાત્રા એટલે આપણે દલિત સમાજ માંથી? નહીં, કાઠિયા આજામ. હે, કાઠિયા આજામ. અજામ એટલે વાણંદ દાઢી કરી? નહીં વાળંદી અલગ આવે. અમે કાઠિયા આજામ, કાઠીના આજામ. અજામ એટલે પણ મૂળ તો દાઢી કરવાનું કામ ને તમારું? નહીં અમે કોઈ નથી કરતા ભાઈ. અમારા સમાજમાં કોઈ નથી કરતું. વાળંદ કરી, વાળંદ ને બાબત. પણ હજામ એટલે હજામ તો એમાં જ આવે ને પેટા જ્ઞાતિ. હા પણ હવે એમાં પણ અમે કોઈ કરતા નથી. અમારે બધા ખુદનો બિઝનેસ છે. હા પણ નથી કરતા ઈ તમારી મેટર થઈ ગઈ. પણ આવે એમાં આવે એમાં બરોબર છે. હા, એટલે ઈ બીજું બધું છોડી દો ને. એમાં કાંઈ તમે બીજા પડસેમાં ને એમાં જોતા તમારે પડસાની જરૂર હોય. અમારે પડસાની જરૂર નથી. અમારે કોઈ દેવી શક્તિની જરૂર નથી. અમારે ખરેખર શિક્ષણની ભણતરની જરૂર છે. એટલે બીજા ગઈકા અમારે જોતા નથી. તમે ભણો ને ધૂણો ને મજા કરો ને ભૂયાના પડસા લ્યો. અમારે જોતો જ નથી. અમારે ઘરેથી જ પડસાનું કારખાનું છે. અમારે તમારો પડસો ક્યાં જોઈએ? અહીંયા પડસા વધી પડે. તમારે કોઈ જોતો જ મકાન લઈ જઈએ. સાક્ષાત પડસો ફોન માં જ દે. હવે તમારે વિડીયો મોકલો થઈ જાય. આ ફોન કરો ને પડસો દે. હા, હવે ઈ તમારે વિડીયા નાખો ને પરસા દે ને ઈ પરસે ને મારે શું કરવા મારા ભાઈ? આ તો તાત્કાલિક પરસો હાફ દે ને પરસો ચીથરા બાબા દેવો હય હાફ કરું ને ડફ મરાય. કોલ રેકોર્ડ સાંભળ્યો તમને સવારે ફોન કર્યા હતા. મેં કીધું મનસુખભાઈને ફોન તો કરવી. કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં ગામથી બોલો? રંગપુર અમરેલી બાજુમાં. કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં નહીં પડવાનું ભાઈ. તમે માનતા હો તમે માનો. અમે તમને ના નથી પાડતા. કેમ કે તમારું આસ્થાનું પ્રતિક હોય. તમે કરો, તમારા ઘરે લઈ જાઓ, પગલા પડાવો. બાકી અમારે ઈના પગલા જોતા જ નથી. ઈના જેટલે જગ્યાએ પગલા પડ્યા ને એ બધાની માઠી બેઠી. ઈ વાત તો રાઈટ. એના ઘરે ભુવાના પગલા પાડે એટલે એની માનવે કે આની દશા માઠી બેઠી છે. સમજ્યા?
જે ભુવાને તળી જાવ ને એના ઘરે એલા એની બાયુ એના કંટ્રોલમાં નથી, એનું ઘર હેરખું નથી ને ઈ તમે એના પગલા પડાવે બુદ્ધિ વગેરેના કઈ જન્મ થોડા લે, ઈ કઈ અધરથી થોડા પડે આઈને જન્મ. ના નહીં 100% વાત બરોબર છે. હા એટલે ઈ વિડીયો તમે કેનો વિડીયો નાખવાના હતા ભાઈ, ક્યાં ભુવાનો? એમાં નાઈટના જે ભુવા છે તમને હું વિડીયો તમને એમ કયો ઈ નાઈટના ભુવાને કહેજો ને મને ફોન કરે એટલે એને પરસો દે, હું ઈ દઈ શકું, હું દઉં છું, ઈ જોઈજો. મારો નંબર એને દઈ દઈએ, લગભગ તો યુટ્યુબમાં બધે મારા નંબર નાખેલા જ હોય છે. નાખેલા જ હોય છે. એને કઈ તારી દેવી બહુ ફૂફાડા મારતી હોય ને તો મને ફોન કરે. હા એટલે તરત જ સુરસુર્યું થઈ જાય, ગમે એ તોફ લઈ આવો ને તો સપ દઈને પાણી સીધું. આપડી ભાઈ એવો દેવનો પરસો ભાઈ, કેમ કે આ તો 3 ફેઝ નો ઝટકો ભાઈ. અને એની પાસે સિંગલ ફેઝ દેવ હોય છે, મારી પાસે 3 ફેઝ દેવ, જ્યાં અડાડો ત્યાં પાવર આવે. એવું હા 3 ફેઝ મેલડી, 3 ફેઝ વાળી સીધી 5 નો પાટલો ઉપાડે, 7.5 ની મોટર ઉપાડે. હવે સિંગલ ફેઝ ની નલ ની મોટર વાળી મારી પાસે આવું. હા 3 ફેઝ સીધું તમે કહો 20 વીઘા પલાર દે ફાસ દઈને. હા એટલે એવા ક્યાંય ગઈ કેમ પડવાનું નહીં, ભલે તમારે સમાજ નો ભૂવો હોય તમે પૈયા લાગો, અમે વાંધો નથી, અને ઊંધા પડી જાવ, પણ અમારે તો એને નંબર થતું જ નથી. એ આવ્યો નથી ને ઉપાડ્યો નથી, સીધો ઉધડો. મેં એકદમ ફોન કરી મનસુખભાઈ ને કહો. એટલે એ વિડીયામાં એ ભૂવો શું કરે છે? એ વિડીયામાં મને હાકળ હોય ને એક ધારી માથામાં 15 થી 20 મારે ઉપાડી. એ તો લાવ હું મારી દઉં, 20 ની પછી મારી દઉં. ઈ મારે એમ ન મારે મનસુખભાઈ. અરે એ ભૂલ થાય છે યાર તમારે, હું સરા કાઢી દઉં. નવી સરિયું, હા નવી સરિયું હોય ને હું હરિયું કાઢું કાકા, ઈ અમારી પ્રેક્ટિસ હોય છે. જય જમિયલ સાયા દાતાર, જય જમિયલ સાયા દાતાર, દુમ ધડંગડ દુમ, ઈ ધમાલ મચાવો ને એટલે હું સરા મારું. ઈ તો ખાલી હાકરું મારે છે, તમારે નવા સરા મને લેવી દેવાના. અને મનસુખ ગોવિંદ સરા મારે સાતીમાં. એમને આ માથે મહાકાળ મારે તમે કોઈ પ્રેક્ટિસ હોય એમ? ઈ ભાઈ જો તમે કહી દઉં, માથામાં લાગે કોઈનો બાપ આવે કઈ માતાજીને માથામાં જ ન લાગે, એવી માતાજી કઈક માથામાં જ ધ્યાન રાખે. હે ઈ વળી માથાની મેલડી કઈ આવી, માથામાં જ હાકરું મારે લાગે નહીં. તો એને કઈ થાતું કેમ નહીં હોય? ઈ દે બાપો થાતું જ હોય, દવા લેતા હોય સાના મુના. ત્યાં દવાખાને પૂછ્યો કે બીજે દિવસ જઈને ધ્યાન રાખવું જોઈએ, દવા લઈ છે કે નહીં. હાકર મૂકે બાપનો બાપ આવો તોય. તમે ટ્રાય કરજો ને એનું નામ લઈને. હું તમને મારો વિડીયો મોકલું પછી? એટલે તમે મારો છે? હા હું ભૂવો નથી, આપડે તો મોજ ખાતી, હું તમને મારો વિડીયો મોકલું. એટલે તમે હાકરું મારો એમ? હા એ હાકરું મારો એટલે પછી આપણું ભલું શું થાય? ભલું કા આપડે મોજ થતી ભાઈ. એમ પણ આ દુનિયાની તો પથારી ફેરવવાની ને, દુનિયાને દેવું દેખાડો ને મારી પાસે કઈક છે એમ. દુનિયાને ખબર ભાઈ, આપડે ધૂણતા હોય તો કોઈ દુનિયાને એમ થાય, આપડે પણ ધૂણતા જ નથી, આપડે એમને મોજ ખાતર મારજો. મોજ ખાતર પણ પબ્લિક તો ભરમાય છે ને, પબ્લિક ને તેમ થાય ને મોજ ખાતર. ઈ તમે થોડા કહો છો હું મોજ ખાતર મારું છું, ઓલે ને તેમ લાગે ને આની પાસે કઈક દેવ હોય છે કે આપડો માથામાં હાકરું મારે. હા કાકા હાથેમાંથી કંકુ કાઢ્યા, કા પૈયામાં કંકુ નું માય મારવું છે, કારણ સોના ચાંદી કાઢો નહીં દો, અટણ ભાવ કેવડો છે. કંકુ કાઢવા, કંકુ ના હું માય મારવું છે. પેટ્રોલ ડીઝલ કાઢો. હે પેટ્રોલ ડીઝલ કાઢો? હા એવું કઈ કાઢો તો અટણ ગાડીયું જરૂર છે. હવે અટણ નથી કાઢવાનું કઈ કરે, કંકુ ના હું માય મારવું છે. કંકુ કાઢો, કંકુ જોતું જ નથી. પેટ્રોલ ડીઝલ સોના ચાંદી હીરા માણેક આવું કાઢે ને ઈ ભુવન પૈકી લાગવું છે. ના ના બરોબર છે. 2 કિલો સોનું કાઢી દે ને એટલે હું પગમાં પડી જાય, મારી જિંદગી સુધરી જાય. સીધો જ પ્લેનમાં બેન બોમ્બે ભેગો છો, પંખામાં 10 નોટું નાખીને પંખો ચાલુ કરું, માથે વરસાદ થાય. વરસાદ નો મનસુખભાઈ એટલે આવે. હવે આને ઘરે ખાવા ખીચડી નથી ને કંકુ કાઢે, 1 મણ ઘઉં કાઢે, 5 મણ બાજરો કાઢે, એવી દેવ જોઈશ. 2 તેલ કાઢે, સિંગ તેલ અટણ 2900 રૂપિયાનો ડબ્બો છે. એકાદો ડબ્બો મહિને કાઢી દે ને તોય હાલે. બરોબર છે.
આ કંકુ ને આ તો હાલી ચાલીને કંકુ કાઢી દઈને કાકા હાકરું મારે. હાકરું મારવાની જરૂર છે કે અટાણે તો તેલ કાઢવાની જરૂર છે? ના નહીં, વાત બરોબર છે. આ તો મેં કીધું મનસુખભાઈને ફોન કરવી. ભાઈ મને ફોન કર્યો નહીં, તમે ખોટા ફેંકડા ભરાણા આવી છે. કેમ કે આ તો તમે કડે સડી ગયા ખરેખર. વેપાર ભરાવાનું નથી થતું. મેં તો બસ હું એ જ જાણતો હતો આ હાચું હોય ખોટું હોય. અમારી પાસે કાંઈ ખોટું જ નથી. આ દુનિયામાં દેવી શક્તિ જો કોઈ હાચી હોય અને એનો પરસો હોય તો એના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરીઓ થાય છે, ત્યાં પોલીસ તપાસું કરે તો આરોપી મળતા નથી. હવે ઈ હાકરું મારે પકડાય. અને જો ભુવામાં એટલો પરસો હોય તો ગુજરાતની પોલીસ જ બબે પોલીસ સ્ટેશનમાં રાખડી બંધ પટિયાર ભુવા જ ન પચીએ તો પીએસઆઈ જોવરાવાનું નથી. સાહેબ જો તો આરોપી ચડતા નથી. બરોબર છે. એ બધા લાકડા ઘેરે 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 ઘાલવાના બાયુને છેતરવા માટે થઈને એક બાયુનું શોષણ કરવા માટે ભુવા ધૂણે છે. બાયુનો ભરમાં મને ભરમાવી દે ને કોઈ ભૂવો હોય મને પૈસા લગડા હાલો આઈડો હોય તો મને પૈસા લગડા મને પરસો દે. લીંડા વેરા છે લીંડા દેવીના ને બેવીના વાત માતાજી લઈ લઈને નીકળ્યા. માતાજી છે ને એ તો આ બાયુને શોષણ કરવા હાટું થઈને ધૂણે અને બાયુ પૈસા લાગે. એટલે ભાઈ એ બધી દંત કચા છે. અમારે તેમાં ક્યાંય પડવાનું ન હોય. ધૂણો મજા કરો, બાકી અમે ને દુઃખ દિયોમાં ભાઈ સાહેબ. તમારો દીકરો પરસાય અમારે જોતા નથી. અમારે કોઈ દેવનું કાંઈ જોતું નથી. પૈગે લાગો, ખવડાવો, તાવા કરો, માણસોનો જમાડો, એમાં અમે તમારી હારે છીએ. બાકી માથામાં હાકરું નાખો, લાકડા કોઈ દે ભાઈ જે કરો એ તમારે ઘરે. મારે કઈ વાંધો નથી. હાકરું મારો તો તમે મને શું દુઃખ. મેં આ તો તમને મેં કીધું બતાવ્યું, તમે માનો તો જો કે તમે તો નહીં માનો એ જોવાઈ ગયું. હું માનું એમ જ નથી કહું છું. મારા બાપાને એ કોઈ માનતો નથી, એને કેમ માનું. હા આ રતન દીપજ્યું ને બહુ ખરાબ દીપજ્યું. મારા બાપાએ કેવી ભક્તિ કરી છે ને તે મારે હારે ભાઈ જિંદગી બગાડ નાખી. આવું નંગ નીપજ્યું એવું છે. હા બોલો હાલો. જાણું તું કઈ હોય આપણે વિરોધ ને કારણે મેં ફોન કર્યો. મને કરવાનું નહીં. બોલો હાલો. હાલો હે અને રાખો કીધા. હા ભાઈ કાંઈ વાંધો ને. હવે છે ને હવે તમે એ વાતને દમ દઈ દો અને તમે તમારી રીતે એડજસ્ટ કરી લો. બાકી હવે મારું ભેગું ન થાય. એટલે માતાજી મને પરસો દે એમ નથી. તમે જે કરો એવું છે એમ. હા કેમ કે આપણે સાક્ષાત મેલડી મારી પાસે 3 ફેઝ મેલડી. હો હાલો એ ટેન્શન છોડી દો. તમારું આખું નામ મૂકી દો. હવે કે ભાઈ તમારું આખું નામ બોલી જાઓ. હમણાં યુટ્યુબ ની મેલડી ફૂફાડા મારજે આગળ. ફૂફાડા મારે એટલે તો ફોન કર્યો. કાંઈ વાંધો નહીં. તમારું ગામ કયું કીધું? પાછું ભૂલી ગયો ભાઈ. તમારું ગામ ભૂલાઈ ગયું. વાંધો નથી. તમારો વાંધો ને હાલો ને. હા એ બોલાવો વાઈફાઈ